એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. રહી વાત બીજી સંસ્કારની, તો સંસ્કારની વાત રહેવા. મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિવાદિત વ્લોગમાં. તો કાલે આપણે એક વ્લોગ મૂક્યો હતો જેમાં દેવાજ ખવડ અને બિજરાજભાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો આજે આપણે ફરીવાર એના જ વિશે વાતચીત કરવાના છીએ. કાલના વિડીયોને ઉપર આપણી જોડે ઘણા એવા કોમેન્ટ આવી હતી, આપણે પર્સનલ ડીએમ આવ્યા હતા કે ભાઈ આવું નહીં, આ વિડીયો તમે મૂકો. તો એટલા માટે ફરીવાર આપણે એક આ વિડીયો બનાવીએ છીએ. એના ઉપર દેવાજભાઈ ખવડે તે વિશે એક જવાબ આપ્યો છે બિજરાજભાઈને, બિજરાજદાન ગઢવી. તો આપણે એના વિશે પહેલાં એ જે ક્લિપ છે એ જવાબ આપ્યો એનો, તો એને આપણે ક્લિપ જોઈ લઈએ. જય માતાજી, જય સોનબાઈમાં. હું છું દેવાજ ખવડ. હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો, એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે. પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે. એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે, બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો. જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલા સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું, ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન, આપણે વાત કરીએ છીએ કે બિજરાજભાઈના સગીરીઓએ તેમને ફોન કરીને સમાધાનની વાત કરાવે છે અને બિજરાજભાઈનું એમ કહેવાનું છે કે દેવાજભાઈના સાગરીતો સમાધાનની વાત કરે છે. તો આમાં કંઈ સમજાતું નથી ભાઈ કોનો વિવાદ થયો છે ને કોણ સમાધાનની વાત કરે છે. પણ હા એટલું ખબર છે કે ભાઈ સોનલમાના ધામ મઢડાના મંદિરમાં જે સોનલમાના સાનિધ્યમાં જઈને જે સમાધાનની વાત થઈ હતી આજથી 2 વર્ષ પહેલાં, અને દાડુભાઈને બધા સમાધાન કરાવ્યા હતા, ત્યારબાદ જો બિજરાજભાઈ પાછું ચાલુ કરે છે ડાયલોગબાજી, તો એ વ્યાજબી તો ન કહેવાય. અને આપણે એક વાત કરીએ કે અત્યારના જે લોકો આ બધા વિવાદ ઉપાડે છે, ડાયરાના લોકો અને બધા કલાકારો વિવાદ કરે છે, તો એનું આપણે એટલું જ કહેવું કે ભાઈ તમારો પર્સનલ મેટર હોય તો તમે તમારી પર્સનલ રીતે સમજો ને ભાઈ. આપણે સોશિયલ મીડિયામાં ડાયલોગબાજી કરવી અને વિડીયો વાયરલ કરવા અને મીડિયા સામું જવું, મીડિયાને કોનો બોલાવવી ને એવું કંઈ વાજબી ન કહેવાય. એમાં કંઈ મર્દાદીનગત વાતું ન કરાય. અને ડાયરામાં તો બધા તમે બિજરાજભાઈ તમે અને દેવાજભાઈ વાત કરે છે કે પહેલાં કોઈ દી બાજ ન બને ને એવા ડાયલોગબાજી કરો છો અને એકાબીજાના વિવાદિત વિડીયોને એવા ડાયલોગબાજી કરો છો, તો તમારી પર્સનલ રીતે મનાવો ને. આવા સોશિયલ મીડિયામાં આપણે શું કામ બીમારી ફેલાવવી જોઈએ? તમારી પર્સનલ મેટર છે તો તમારી પર્સનલ મેટર પતાવો. અને તમે વચ્ચે આપણે આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. ક્યાં વાત કરે? આપણે રાખવા પડે છે. આપણે 50-50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોય છે. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. આપને જે હશે આપને મુબારક. આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે. તો તમે જોયું બિજરાજભાઈ વાત કરે છે કે 100-200 જણાને 50-50ના ટોળા લઈને ફરે છે એ ભાઈ.
તો હમણાં તો તમે એમ કહેતા હતા કે બે દેવાઈતભાઈ 50-50 સોના ટોળા લઈને ફરે છે. તો ના ભાઈ, એ વાત ખોટી છે. બિજરાજભાઈ ખુદ એના મોઢે બોલે છે અને એ ખુદ એવા ટોળા લઈને ફરે છે. અને દેવાઈતભાઈ એના પડકારમાં શું જવાબ આપે પહેલાં એ સાંભળો તમે. દેવાઈતભાઈ બિજરાજભાઈને શું પડકાર મારે એ જુઓ તમે. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. રહી વાત બીજી સંસ્કારની, તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ. બધાના સંસ્કારની બધાને ખબર છે. જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર, ઉઘાડી હવા ખાય. એટલે આ બધી વાત છોડી દે. અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જે દી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે, એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. રહી વાત બીજી મઢડાની, કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે. દેવાઈતભાઈનો શું જવાબ આવે છે પડકાર, બરાબર. હવે બિજરાજભાઈનો બીજો એક ડાયરામાં ડાયલોગબાજી બધું થઈ ગયા પછી પણ ડાયરામાં એક ડાયલોગબાજી કરે છે અને બધું કરે છે. તેના ઉપર દેવાઈતભાઈએ જવાબ આપ્યો છે. અને દેવાઈતભાઈનું કહેવાનું એ છે કે બધી રીતે જે રીતે બધું ચાલ્યું છે ને જે વિવાદ ચાલે છે એને બધો આખો પડકાર બિજરાજભાઈ ઉપર જ જાય છે. અને બિજરાજભાઈએ પાછા જે એક હાલના જે ડાયરામાં કંઈક ડાયલોગબાજી કરી છે. તો આપણે ડાયરાનો બ્લોગ છે, આપણે ડાયરાની ક્લિપ જોઈ એટલે એમાં આગળ લાગે ચાળા બહુ જોઈન કરવા. બીજા કલાકારોની હારે ન ગણી લેવું ભાઈ. આ એમને નથી રાખતા. ના ના, પણ એક મર્યાદા. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ડાયલોગ એમનું નથી રાખી એમ કહે છે ભાઈ. તો આપણે મજા બધાને દેવાની જ છે. હજી એક જુગલબંધીનો વિડીયો આપણે જોઈએ જરા, કે જુગલબંધીનો વિડીયો જોવો તો તમે બધા, પછી આપણે આગળ બીજું કંઈક વિચારશું. ભાઈ તમને સમજાણું હોય તો ઠીક છે, ભાઈ આપણે તો કાંઈ સમજાણું નહીં, ધપ થાય છે એમાં. તો હવે આપણે વિડીયોને અહીંયા વિરામ આપીએ અને પાછા કાલે એક નવા વિડીયો સાથે આપણે મળશું બધા. તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો ને થોડોક સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરો યાર, 1000 સબસ્ક્રાઈબર કરાવો. તો કોમેન્ટ કરજો કે આપણે પાછો વિડીયો કેના ઉપર બનાવીએ. કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી. नायक नहीं